મરણનું નામ છે તે મરણ છે, મારો ભાઈ છે નાનો, અને એને 32 વર્ષની ઉંમર છે. અહીં નોકરી 2-3 વર્ષથી અહીં નોકરી કરે છે. મારો ભાઈ અહીં 3 વર્ષથી નોકરી કરતો હતો, સુપરવાઇઝરની કંઈક પોસ્ટ સંભાળતો હતો. અમે ઉપર જોઈને જોયું ત્યારે તો મેં જોયું એને તો એનામ જીવ હતો ને, એ લિફ્ટમાં ફસાઈ ગયેલો જ હતો. કંપનીનો એ વખતે તો કોઈ હાજર જ નહોતા. કંપનીવાળા તો પછી લેટ આવ્યા 1 કલાક પછી, તો જીવિત નહોતો, જીવ નહોતો. હવે એવું તો મેડમ અમે બેદરકારી તો કંપનીની પણ કહેવાય. બાકી તો બીજું તો અમને હવે કેવી રીતે ઘટના બની એ તો અમને ખબર નથી. જે લિફ્ટનું આવન એમાં ફસાઈ ગયેલા હતા, બરાબર, અને જે આટલા સાથી સુધી દબાઈ ગયું હતું, અહીંથી પેટથી ફૂટી ગયેલું હતું, વોતેડા બધું બહાર નીકળી ગયેલું હતું. અને હું સંકુચમાં એમ્બ્યુલન્સ ચલાવું એટલે અમને કોઈ કેવું હોય તો અમને ખબર પડે છે કે માણસને જીવ છે કે મરી ગયું, અમને ખબર જ પડે છે. તો મેં તરત જોયું તો એનામ જીવ હતો જ નહીં. પછી અમે 112ને ફોન કરી દીધો. પછી ફાયર ટીમ આવી, એમની મદદથી અમે બહાર કાઢી લાશ, બહાર કાઢી. પછી અમને સિવિલ લઈ જવાનું કીધું, તમે સિવિલ લઈ ગયા. કંપનીના માલિક આવી ગયા હતા ને, સિવિલ અમારા સાથે જ હતા, 5 જણા. એ તો એ કહે છે કે તમે કેમ, અમે ઊભા છીએ તમે. હવે ઘટનાની વિગતમાં એવું છે કે કાલે સાંજે અમને રાત્રે કોલ આવ્યો કે ભાઈ આવું થયું છે આપણે એમ એક છોકરાને, કે આપણો જે એમ્પ્લોય છે એને, એટલે માટે અમે પછી આવ્યા જોવા માટે. હવે કઈ રીતે થયું ખબર નથી. હવે એકચ્યુઅલી એવું છે કે આપણી જે શિફ્ટ હોય છે મારી, કે જે 12:30ની શિફ્ટ પૂરી થાય ને પછી એવું હોય છે કે જે અમારો સુપરવાઇઝર છે જેની સાથે ઘટના બની છે આપણી, તો એ સુપરવાઇઝર અમારે એક રાઉન્ડ મારે છે કે ભાઈ આ બધી લાઇટો બાઇટો ઓફ છે કે નથી, કે મીન્સ કે કઈ રીતનું છે, મશીન ચાલુ મૂકીને તો કોઈ નથી ગયું, એના માટે રાઉન્ડ મારે છે. હવે રાઉન્ડ એકચ્યુઅલી એમને એવું કર્યું કે અમારી જે મટીરિયલ ગુડ્સની જે લિફ્ટ છે તો એ લિફ્ટમાં એ જતા હશે, તો પછી એમને કદાચ ફર્સ્ટ ફ્લોરથી એ લિફ્ટમાં બેઠા, પ્લસ ફ્લોરથી બેઠા તો ઉપર કંઈક લિફ્ટ ગઈ, તો અચાનક એવું કે એકચ્યુઅલી તો અમને બી નથી ખબર કે શું થયું, પણ કદાચ પગ લપસે હોય ને એના લીધે કદાચ એમનો પગ અંદર ફસાઈ ગયો, એના માટે લિફ્ટ આખી ઉપર આવી એટલે જ્યાં સુધી લિફ્ટ વેટ અપલિફ્ટ થઈ શકતી હતી ત્યાં સુધી થઈને પછી ત્યાંથી અટકી ગઈ લિફ્ટ. એ મેડમ એક્ઝેક્ટ તો ના ખબર પડે કેટલા અંતરે હશે. ના મેડમ, આમાં કેવું છે, અમે ઇન્સ્ટ્રક્શન બી આપેલી છે, બધાને ઇન્સ્ટ્રક્શન બી છે, અને આપણું ત્યાં બેનર બી લગાવેલું છે કે ભાઈ આ લિફ્ટ આપણે ખાલી મટીરિયલ ગુડ્સ માટે જ યુઝ કરવાની છે. આપણે એ લિફ્ટ આપણે આપણા વ્યક્તિગત માટે નથી વાપરવાની એમ પર્સનલી. ના, એવું કંઈ ધ્યાનમાં નથી. ત્યાં જો કેમેરા નથી, અને પ્લસ કેવું છે એ જે શિપમાં આવ્યા ત્યારે હવે શું હતું શું નહીં અમને બી આઈડિયા નથી. હા, અમે કંપનીના માલિક છીએ, અમૃતભાઈ. આપણે જોડે જ્યારથી અમારો પ્લાન્ટ ચાલુ કર્યો, મીન્સ કે જ્યારથી જમીન અમે લીધી ત્યારથી અમૃતભાઈ અમારી જોડે છે. ના, રેલિંગ તો એવું છે કે આપણે ફાયરવાળા કાલે આવ્યા તો એમને કાઢવા માટે એમને કરી છે, આપણે એમને ઇન્ફોર્મ કર્યા હતા ફાયર. હા, એ ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શન બી છે. અને તમે ધારો કે મારા કોઈ બી એમ્પ્લોયને પૂછો તો તમને કહેશે કે ભાઈ શું છે, કે આ વેલ અવેર છે લોકો એમ. મેડમ, એવું કમ્પલસરી નથી કે સીસીટીવી મારે દરેક જગ્યાએ લગાવવા જોઈએ, એવો કોઈ નોર્મ્સ નથી ફાર્માની અંદર કે ભાઈ તમે સીસીટીવી લગાવો.